હેલો ગાઈસ, નમસ્કાર. તો કેમ છો? મજામાં? બધા મજામાં જ હશે. તો સ્વાગત છે તમારું મારા એક વ્લોગમાં. આજે આપણે જવાનું છે સોમનાથ, વેરાવળ. સોમનાથ મંદિરે જઈ અને ત્યાંથી પછી આપણે વેરાવળ જશું. પણ એની પહેલા આપણે હોટલે જશું ગેસ્ટને લેવા માટે. તો આપણે અત્યારે આપણી પાર્કિંગમાંથી ગાડી કાઢી લઈ અને ધીરે ધીરે હોટલ બાજુ જઈએ. ફાઇનલી આપણે જુનાગઢ સોમનાથ હાઈવે ઉપર નીકળી ગયા છે હોટલ બાજુ. હોટલ એક પેસેન્જરને લેવા માટે. Only God's love have I found to be true. તો આપણે ધીરે ધીરે નીકળી ગયા છે. ઓ અહીંયા ટ્રાફિક થઈ ગઈ છે. અહીંયા રેલવેની ફાટક છે. જે મીટર ગેજ ટ્રેન આવે છે વેરાવળથી સ્ટાર્ટ થાય છે અને ધારી અમરેલી સુધી જાય છે. ત્યાં અત્યારે થોડું ટ્રાફિક થઈ ગયું છે અને સાથે રોડનું કામ પણ ચાલે છે. રોડ મિત્રો નવો બન્યો છે એટલે જે એના સાઈડના પટ્ટા હોય છે એ મારે છે, એનું પણ કામ ચાલે છે. આપણે થોડી ટ્રાફિક તો હળવી થઈ છે. ધીરે ધીરે આપણે નીકળી રહ્યા છે. There's nothing more dear to me. ફાઇનલી આપણે ટ્રાફિક ક્લિયર કરી અને નીકળી ગયા છે. ઓ સાસણની અંદર પણ આપણે પાછી ટ્રાફિક થઈ ગઈ છે. મિત્રો આ સાસણ છે. સામે જે ગેટ દેખાય છે સિંહ સદનનો ગેટ છે, જ્યાંથી જંગલની સફારી જાય છે અને બધા આવે છે સફારી કરવા માટે. અહીંયા જ આવે છે બધા. તો હું તમને વિડીયોના માધ્યમથી જે પણ આથી કોશિશ થશે તમને બતાવીશ બધી. અને સામે જે છે સિંહ સદન છે તેનું આ બધી ગાડીઓ સફારી કરવા માટે આવી છે, જે બધી પાર્ક કરેલી છે. અને આપણે અત્યારે હોટલ તરફ જઈએ છીએ તો થોડું ટ્રાફિક નડી ગયું છે. Growing and quickening as light poured in. God's light increases within me now. My anger and pain ended years ago. Jesus forgave me and lifted somehow. આ છે સાસણ, જે ગીર સાસણ કહેવામાં આવે છે. The things that prevented my growth. There's nothing more dear to me, nothing more clear to me. God is my light, I'm devoted. મિત્રો અહીંયા થોડું રસ્તાનું કામ ચાલે છે, એના કારણે ટ્રાફિક વધારે થાય છે. એમાં એક સાઈડ રોડ બને છે અને એક સાઈડ ગાડીઓ જાય છે. તો એક તરફ જાય છે એટલે બધા ગાડીઓ ભેગી થઈ જાય છે આવક જાવક, એટલે એના માટે ટ્રાફિક થઈ જાય છે. થોડાક જ સમયમાં રોડ કમ્પ્લીટ થઈ જશે એટલે અમારે ટ્રાફિકથી પણ છુટકારો થઈ જશે. ફાઇનલી આપણે ટ્રાફિક ક્લિયર કરી લીધો છે અને આપણે પાછા જુનાગઢ હાઈવે ઉપર નીકળી ગયા છે. What do people do with their sadness? What do they do with sorrow and pain? Jesus, please guide them out of their madness. તો મિત્રો આગળ આપણે અમારા ગીરની હિરણ નદી ઉપર થઈને જશું. એના પુલ ઉપર થઈને, જો આ છે હિરણ નદીનું બ્રિજ, પુલ. હવે આપણે ગાડી સર્વિસ કરવા માટે જઈએ છીએ અત્યારે સર્વિસ સ્ટેશન ઉપર. થોડું ફાઇનલી પહોંચી ગયા છે સર્વિસ જ્યાં થાય છે. ગાડીઓ બધી સર્વિસ અહીંયા જ કરાવે છે, અમે પણ અહીંયા જ કરાવીએ છીએ. હવે આપણે સર્વિસ માટે ઉપર લગાડી દઈએ. સર્વિસ કરવા માટે લગાડી દીધી છે. ફાઇનલી સર્વિસ થઈ ગઈ છે. હવે આપણે નીકળીએ છીએ એને સાફ સફાઈ કરવા માટે.
તો મિત્રો ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે, હવે આપણે હોટલ તરફ જઈએ. Nothing more clear to me. God is તો આપણે જે આપણા ગેસ્ટ પેસેન્જર છે એને લઈ અને સોમનાથ તરફ નીકળી ગયા છે. I'm devoted to you. તો આપણે ફરીથી પાછા એ ટ્રાફિકમાં ફસાઈ ગયા છે, જે રોડનું કામ ચાલે છે. તો અહીંયાથી આપણે ગાડી કાઢી લઈએ ધીરે ધીરે, જે રીતે ટ્રાફિક ક્લિયર થતું જાય એ રીતે. તો ફાઇનલી મિત્રો આપણે સોમનાથ હાઈવે ઉપર આવી ગયા છે અને હવે આપણે અહીંયાથી થોડુંક જ સોમનાથ થાય છે. આ સોમનાથ રાજકોટ 4 લાઇન હાઈવે છે. તો અહીંયાથી આપણે સોમનાથ બહુ દૂર નથી, નજીક છે. આ બધી સોમનાથ જ કહેવાય છે. અહીંયા જો બધી નાળિયેરીના ને બધા વધારે ઝાડ છે, કારણ કે સમુદ્રની નજીક છે. અને હું તમને સોમનાથ મંદિર પણ બતાવીશ. In thought and emotion. Only God's love have I found to be true. તો આપણે સોમનાથ મંદિર પહોંચી ગયા છે અને અહીંયાથી આ બધી ગાડીઓ જાય છે તે પાર્કિંગની અંદર જાય છે, પણ આપણે વીઆઈપી પાર્કિંગની અંદર જવાનું છે, એટલે આપણે સીધી ગાડી જવા દેવાની છે. Ignoring the truth and the guidance I heard. તો આપણે વીઆઈપી ગેટની અંદર આવી ગયા છે. સામે અમીરસિંહ ગોહિલજીનું પૂતળું છે, જે રક્ષા કરે છે સોમનાથ મહાદેવનું. આ સોમનાથ મહાદેવનો અંદરનો ગેટ છે અને આ વીઆઈપી પાર્કિંગ છે, જ્યાં ગવર્મેન્ટની અને બધી ગાડીઓ હોય છે. તો મિત્રો આ છે નીકળવા માટેનો ગેટ અને આ છે અમીરસિંહ ગોહિલનું પૂતળું, નિકાસ દ્વાર. અહીંયાથી બધા નીકળે છે અને સામે છે સોમનાથ મંદિર છે, જે મિત્રો વિડીયોમાં દેખાય છે તે જ્યાંથી બધા જાય છે અંદર દર્શન કરવા માટે અને અહીંયાથી નીકળે છે. તો મિત્રો આ છે એકતાભાઈ અને રવિભાઈ, જે મારી સાથે આવ્યા છે 2 ગાડી લઈને સાથે. અને મિત્રો આ છે આપણે સોમનાથ મંદિર મહાદેવ, જે 12 જ્યોતિર્લિંગમાં પહેલા નંબર ઉપર આવેલું છે. આ છે એનું ગ્રાઉન્ડ અને આ છે મેન મંદિર. બહુ સુંદર મંદિર બનાવેલું છે મિત્રો. આ કોઈ કલાકારે મસ્ત કલાકારી કરેલી છે, જે રેતી છે એની અંદર આ બધું એને બનાવેલું છે. રેતીનો ઢગલો છે, એમાં મહાદેવ બનાવેલા છે, સોમનાથ મંદિર, સોમનાથ લખેલું છે એની અંદર. આ છે વીઆઈપી પાર્કિંગ, જ્યાં આપણી ગાડી પણ અહીંયા છે 3 મિત્રો. આપણે 3 ગાડી લઈને આવ્યા છે, ઇનોવા ક્રિસ્ટા. અરે આપણી પહેલી છે આપણી છે, બીજી છે રવિભાઈની વ્હાઈટ અને ત્રીજી છે હિતાભાઈની છે. એ 3 ગાડી લઈને આવ્યા છે. અમે 3 ડ્રાઈવરો છે, પોતાની ગાડી નથી, ટેક્સી ડ્રાઈવરો છે. મિત્રો આ છે સોમનાથનો દરિયો, જ્યાં બધા મસ્ત એન્જોય કરે છે. તમે જોઈ શકો ઊંટ ને ઘોડા ને બધું અહીંયા રાખેલું છે, જ્યાં તમે એની ઉપર સવારી પણ કરી શકો છો. આ છે સોમનાથ. મિત્રો ફાઇનલી દર્શન થઈ ગયા છે અને આપણે વેરાવળ રેલવે સ્ટેશન માટે નીકળવાની તૈયારી છે. હવે ગેસ્ટ આવી ગયા છે, એ પ્રસાદ લેવા માટે ગયા છે, આગળ આવી જશે એટલે આપણે વેરાવળ રેલવે સ્ટેશન એને મૂકી અને અહીંયાથી પછી આપણે આપણા ઘર તરફ નીકળી જશું. તો મિત્રો આ છે અમારા વેરાવળનું રેલવે સ્ટેશન. અહીંયા આપણે ગેસ્ટને ઉતારી દીધા છે, પૈસાનો વ્યવહાર થઈ ગયો છે. હવે આપણે આપણા ઘર તરફ જઈએ છીએ. એ પહેલા એક મિત્ર અહીંયા આપણા રાહ જોઈને ઊભા છે, આપણે એને મળી લઈએ, ત્યારબાદ આપણે બધા નીકળી જઈએ. તો ફાઇનલી આપણે તાલાલા પહોંચી ગયા છે. હવે અહીંયાથી આપણું ઘર 6 કિલોમીટર આગળ છે. તો મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો. નેક્સ્ટ વ્લોગમાં આપણે મળશું પાછા. મારી નવી ટ્રીપ જ્યાંની હશે ત્યાંનું તમને અપડેટ આપીશ. ત્યાં સુધી બાય બાય.